નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિશે અભ્યાસ કરવાના છે. ધોરણ 9 માં આપણે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર નંબર 1 ઉપર વાત કરીએ છીએ. એના ઉપર આપણે છે સ્વાધ્યાય 1.2 ના ઇન્ટ્રોડક્શન છે આપણે આગળના વિડિયો લેક્ચરમાં છે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે સ્વાધ્યાય 1.2 છે શું કહેવા માંગે છે એની ઉપર છે આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 1.2 ના પહેલો જે ક્વેશ્ચન છે, પહેલો એક્ઝામ્પલ છે, એમાં એવું કીધું છે કે નીચેના વિધાનનું સત્ય છે કે અસત્ય, એટલે કે ખરા ખોટા છે. સાઈડમાં એવું કીધું છે કે કારણ સાથે આપણે કહેવાનું છે. એટલે કે શું થશે કે આપેલા વિધાન છે, ત્રણ વિધાન આપેલા છે, એ સત્ય છે કે અસત્ય છે આપણે કારણ સાથે છે જણાવવાનું છે. તો પ્રથમ છે એવું કીધું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો હવે આપણે છે એ સૌપ્રથમ જોઈએ તો કે વાસ્તવિક સંખ્યા શું છે? તો કે વાસ્તવિક સંખ્યા જે શું છે તો કે જે બધી સંખ્યાઓ છે, આપણે જે પહેલા લેક્ચરમાં જોયું હતું સંખ્યાના પ્રકાર, એ બધી સંખ્યાનો સમેશન એટલે કે સરવાળો કરીએ અથવા કે ભેગી કરીએ એ સંખ્યા છે એને બધીને વાસ્તવિક સંખ્યા કહેવાય છે. તો કે કેવી સંખ્યા આવશે તો કે જો શોર્ટ એન્ડ સિમ્પલ કેવું હોય તો સમય અને અસમય સંખ્યાની વાસ્તવિક સંખ્યા બને. અધરવાઇઝ આપણે એવું કેવું હોય તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય અને અસમય. તો કે આટલી પ્રકારની જે બધી સંખ્યાઓ છે એ ભેગી થઈ, એકત્રિત થઈ અને શું બનાવશે? વાસ્તવિક સંખ્યા બનાવશે. તો વાસ્તવિક સંખ્યા છે એમાં શું છે? અસમય સંખ્યા આવે છે. તો કે આ બધી છે અસમય સંખ્યા છે શું છે? વાસ્તવિક સંખ્યાનો એક ભાગ છે. તો આપણે છે શું કીધું? દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણું આ વિધાન છે કેવું પડશે? સત્ય, સાચું છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યું, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે શું કીધું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો હવે આપણે જોઈએ તો કે પ્રાકૃતિક સંખ્યા માટે તો આપણે જે ધારો કે 5 વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 8 આ પ્રાકૃતિક સંખ્યા માટે વાત થઈ કે આપણે અનંત સુધી જતા રહીએ. વર્ગમૂળમાં 9 છે, વર્ગમૂળમાં 10 છે, આગળ પણ વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં 2. તો શું આપણે આવી સંખ્યાઓ જોવા મળે છે? હકીકતમાં શું થશે કે આવી જ સંખ્યાઓ આપણને વર્ગમૂળમાં હોય એમ જોવા મળે છે? તો કે ના, ઘણી બધી વખત છે એ શું થશે તો કે આ બંને છે અથવા કોઈ પણ બે સંખ્યા તો કે 5 અને 6 એની સિવાયની પણ અલગ સંખ્યાઓમાં છે એની વચમાં ઘણી સંખ્યાઓ આવેલી હોય છે. તો કે કેવી સંખ્યાઓ આવેલી હોય છે તો કે વર્ગમૂળમાં 5.1, વર્ગમૂળમાં 5.20 લઈએ, આવી અનંત સંખ્યાઓ એટલે કે વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 6 ની વચ્ચે અનંત સંખ્યાઓ છે આવેલી હોય છે. તો આવી સંખ્યાઓ છે, હવે આ 5.1 છે અથવા 5.20 છે, આ શું છે તો કે પ્રાકૃતિક સંખ્યા નથી. આપણે પહેલા વાત કરી હતી કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ આવશે? 1 થી અનંત સુધી જે છે આવશે. જ્યારે 5.1, 5.20 આ પ્રાકૃતિક સંખ્યા છે નહીં. તો આપણું શું થશે કે ભાઈ હંમેશા પ્રાકૃતિક સંખ્યા છે એ જ વર્ગમૂળમાં સ્વરૂપમાં હોય એવું જરૂરી બનતું નથી. તો શું થશે તો કે ક્યારેક છે પોઈન્ટ વાળી સંખ્યાઓ પણ હોય છે અથવા અસમય સંખ્યાઓ છે એ પણ હોય છે. તો આપણે છે શું કરશું તો કે આ વિધાન છે આપણું ખોટું પડશે. કારણ શું છે એનું તો કે હંમેશા વર્ગમૂળમાં પ્રાકૃતિક સંખ્યાઓ જ હોય એવું જરૂરી હોતું નથી. ત્યાર પછી છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. હવે આપણે વાત કરી કે આ જે તમારું ફર્સ્ટ છે પહેલો ક્વેશ્ચન છે એનું રેસિપ્રોકલ છે, ઊંધું છે. શું થશે તો કે સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. આપણને લાસ્ટ ક્વેશ્ચન છે એવો છે. હવે તો કે વાસ્તવિક સંખ્યા જે શું થશે તો કે વાસ્તવિક સંખ્યા એ અસમય અને સમય, આ છે આપણે બધી ના લખીએ તો શું થશે? અસમય અને સમય.
બંનેથી બનેલી છે. શું થશે? અસમય અને સમયથી. તો કે અસમય અને સમયથી બનેલી છે એટલે શું થશે? તો કે ખાલી આપણે એમ ન કહી શકીએ કે વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યાની બનેલી છે અથવા વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યાની બનેલી. તો કે શું થશે? વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા અને સમય સંખ્યા બંને દ્વારા બનેલી છે, કોઈ પણ એક દ્વારા બનેલી નથી. એટલે આ આપણું લાસ્ટ જે છે એ પણ શું આવશે? ખોટું આવશે. ફરીથી એકવાર જોઈએ તો કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો કે હા. શું કામ? તો કે ભાઈ અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યાનો એક ભાગ છે. ત્યાર પછી તો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય. તો કે શું થશે? માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ જ હોય હંમેશા વર્ગમૂળમાં એવું જરૂરી નથી. ત્યાર પછી શું થશે? તો કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા એવું જરૂરી નથી, કારણ કે વાસ્તવિક સંખ્યા છે અસમય અને સમય બંને સંખ્યાઓનું બનેલું છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે 3 માટેનો એક આઉટ થશે. ત્યાર પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન માં છે આપણે એવું કીધું છે, શું દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ એ અસમય હોય? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય હોય? તો કે જો ના હોય તો આપણે ઉદાહરણ સાથે સમજાવવાનું છે. તો કે દરેક ધન પૂર્ણાંક સંખ્યા છે, દરેક ધન પૂર્ણાંક સંખ્યા છે એનું વર્ગમૂળ છે અસમય હોય એવું જરૂરી હોતું નથી. અસમય હોય છે પણ અસમય હોય એવું જરૂરી નથી. હવે મારી પાસે છે ફોર એક્ઝામ્પલ 3 છે, તો હવે હું 3 નું વર્ગમૂળ લઈશ તો ઈ શું થશે? અસમય થશે. વર્ગમૂળમાં 3 શું છે? અસમય છે. પરંતુ હવે 4 જે ધન પૂર્ણાંક છે પણ 4 નું હું વર્ગમૂળ કાઢીશ, 4 નું વર્ગમૂળ કાઢી તો શું થાય? +or -2 એટલે કે પ્લસ આપણે લઈએ હંમેશા. તો કે +or -2 થશે તો શું થશે? તો 2 છે એ કેવી છે? તો ઈ પાછી કેવી છે? સમય સંખ્યા. ત્યાર પછી હજી આપણે એક્ઝામ્પલ જોઈએ તો √5, તો કે √5 ઈ પાછી અસમય છે. અને √9 લે તો √9 કેવી છે? 3 એટલે ઈ પાછી સમય છે. તો શું થશે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય એવું જરૂરી હોતું નથી. કોઈ પૂર્ણાંક ધન પૂર્ણાંક છે એવા હોય કે જેનું વર્ગમૂળ છે એ અસમય મળે, જેવા કે વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે આવવાનું. પણ અમુક ધન પૂર્ણાંક છે એવા હોય કે જેનું વર્ગમૂળ છે આપણને શું મળશે? સમય સંખ્યામાં મળશે. એટલે આ ઉદાહરણ સહિત આપણે છે દર્શાવવાનું કીધું છે. તો આપણે શું થશે? તો કે પહેલું તો આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપવાનો રહેશે કે ના, ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય હંમેશા અસમય હોય એવું જરૂરી હોતું નથી. એટલે શું થશે? આ તમારે જે 3 એક્ઝામ્પલ છે ઉદાહરણ સહિત છે ને સમજાવો. ઉદાહરણ આપ્યા છે. ત્યાર પછી છે લાસ્ટ વિડિયોમાં આપણે વાત કરી હતી સંખ્યા રેખા પર અસમય સંખ્યાનું છે અથવા વર્ગમૂળમાં વાળી સંખ્યા છે એને દર્શાવવાની વાત હતી. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે છે વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 આ બેને શું કર્યું હતું? તો કે આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યા હતા. ત્યાર પછી જે વર્ગમૂળમાં 5 છે એ તમને મેં હોમવર્કમાં છે આપણે ટ્રાય કરવા માટે કીધું. જે લોકોએ ટ્રાય કરી અને થઈ ગયું તો એ લોકો માટે ઓકે છે. બાકીના છે હવે વર્ગમૂળમાં 5 ને છે હું એ દર્શાવું છું કે આપણે કઈ રીતે છે વર્ગમૂળમાં 5 ને દર્શાવી શકીશું. ત્યાર પછી છે એની નીચે એક પ્રવૃત્તિ આપી છે એ આપણે પણ કરવાની છે. તો એક્ઝામ્પલ નંબર 3 છે એ એવું કીધું છે કે વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે લાસ્ટ આપણે કાલ વાત કરી હતી એ જ રીતે શું કરશું? તો કે ફર્સ્ટ છે એ સંખ્યા રેખા આપણે ડ્રો કરશું. સંખ્યા રેખા પર ડ્રો કરી એની ઉપર છે આપણે નામ આપી દઈશું. જેવડી મોટી સંખ્યા છે એટલા સંખ્યા રેખા ઉપર આપણે નામ છે થોડા વધારે આપવા પડશે.
માઈનસ વાળી માઈનસ તરફ જવાની જો જરૂર ના હોય તો આપણે માત્ર છે એ ધન સંખ્યાઓ પ્લસ સંખ્યાઓ છે આપણે દર્શાવી શકીએ તો કે માઈનસ ની જરૂર ના હોય તો હવે શું થશે તો કે આપણે જે સેમ વાત કરી હતી કાલે જે આપણે એક એકમ લઈને વાત કરતા હતા ગયા એક્ઝામ્પલમાં છે આપણે શું કીધું હતું તો કે એક એકમ લઈને વાત કરતા હતા ભાઈ એક એકમ લઈ લો અને પછી ત્યાર પછી જે આપણે સિમ્પલી છે એને કરી શકીએ તો આને છે થોડીક આપણે આવી રીતે રાખીએ માઈનસ ની મારે જરૂર નથી એટલે માઈનસ ને જસ્ટ ખાલી સંખ્યા રેખા પર દર્શાવે હવે શું થશે તો કે આપણે કોઈ પણ એક્ઝામ્પલ ને 0 થી સ્ટાર્ટ કરવાનું હવે કાલે મેં જે વાત કરી એની ઉપર જ આપણે સ્મોલ ઝડપથી છે જોઈ લે તો શું થશે કાલે આપણે એક વાત કરી ભાઈ એક એકમની છે વાત કરશું એક એકમ છે માપ લેશું 1 સેન્ટીમીટર છે જેટલું માપ લેશું ત્યાર પછી શું કરશું તો કે એની ઉપર છે એક લંબ દોરશું આવી રીતે તો કે અહીંયા આપણે આ રીતે લંબ દોરશું આ છે 1 સેમી નું માપ છે આ છે 1 સેમી નું માપ છે ત્યાર પછી જે આપણે શું કરશું તો કે બંને છે એનો કર્ણ બંને જે લાઈન છે એનો કર્ણ છે ડ્રોઈંગ કરશું એટલે આ કિંમત છે પાયથાગોરસના નિયમ પરથી આપણે કેટલી મળી √2 મળી તો √2 મળશે ત્યાર પછી શું કરશું તો કે હજી આપણે છે એ શું કરશું આપણે √2 ને દર્શાવવાના નથી √5 ને દર્શાવવાના છે તો શું કરશું તો કે હવે આ જે લાઈન મળે છે ત્યાંથી ફરીથી એક આવી રીતે લંબ દોરીએ લંબ છે એ પાછું ફરીથી કેવો દોરશું તો કે એકમ લંબાઈનો લંબ છે એ ડ્રો કરવાનો છે એકમ લંબાઈનો લંબ આવી રીતે ડ્રો કરશું 90 અંશનો ખૂણો અહીંયા બને એવી રીતે ત્યાર પછી ફરીથી આને છે આપણે જોઈન્ટ કરશું આવી રીતે એટલે શું થશે આપણે એક કર્ણ મળશે તો આ કર્ણનું માપ મેળવવા માટે તો કે અહીંયા બંને આપેલા છે 1 અને √2 એના ઉપરથી આપેલું શું કાલે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં મેં છે શીખવાડ્યું તો અહીંયા શું થશે વર્ગમૂળમાં 3 છે આવી જશે વર્ગમૂળમાં 3 પછી મારે વર્ગમૂળમાં 5 દર્શાવવાનું છે તો હજી હું અહીંયા શું કરીશ આવી રીતે એક 90 ડિગ્રી લંબ છે ડ્રો કરીશ ત્યાર પછી આને ફરીથી હું શું કરીશ તો આની સાથે જોડી દઈશ ત્યાર પછી અહીંયા શું આવશે આ આન્સર છે 1 આવશે ત્યાર પછી ફરીથી છે શું થશે તો કે હવે આ આન્સર ઉપરથી મારે અહીંયા મળવું છે આ કેટલું મળશે √4 ત્યાર પછી √4 મળશે આપણને એ રીતે આગળ વધતા છે આવી રીતે મને શું મળશે √5 અને √5 મળી જાય ત્યાર પછી આટલું માપ લઈ અને શું કરવાનું છે તો કે આવી રીતે આર્ક મારવાનું આવી રીતે આર્ક મારશું એટલે આપણે શું થશે સંખ્યા રેખા અને આપણી આર્ક જે બંને છેદે છે એ બિંદુ આપણું શું થશે √5 આવું થશે તો આ થોડી છે લેન્ધી અને લાંબી પ્રોસેસ થઈ જાય છે કે આપણે એકની એક વસ્તુને છે રિપીટ કરવી પડે છે પણ હવે આપણે છે એના માટે કંઈક છે એવું કરીએ કે આપણે જેથી સિમ્પલ છે એક થી બે સ્ટેપમાં અથવા હજી તો આ √5 છે √7 છે √6 છે અથવા √8 છે તો આવી પ્રોસેસ દર્શાવવા માટે આપણે છે આને કેટલું છે એ આપણે રોટેટ કરવું પડે ફેરવવું પડે તો આપણે એના માટે શું કરશું તો કે સિમ્પલ મેથડ છે શું કરીએ સિમ્પલ મેથડમાં તો કે પહેલી વસ્તુ છે આને √5 ઉપર ધ્યાન આપશું તો કે √5 ઉપર ધ્યાન આપીએ એના ઉપરથી છે આપણે ફર્સ્ટ સંખ્યા રેખા ડ્રો કરી લઈએ સંખ્યા રેખા ડ્રો કર્યા પછી હવે મારે કોને દર્શાવવાનું છે √5 ને તો √5 પહેલા શું આવશે √4 એટલે શું થશે +2 √4 એટલે કે 4 નો વર્ગમૂળ કાઢશો તો આપણને +2 મળશે તો અહીંયા આપણે શું કરીએ તો કે √5 એટલે 2 કરતા 2 કરતા છે શું થશે થોડુંક છે વધારે આવશે તો આપણે અહીંયા શું કરવાનું તો કે જે આપણે એકમ લંબાઈ લેતા હતા ત્યાં શું કરી નાખીએ તો કે 2 એકમ 2 સેન્ટીમીટર જેટલું છે આપણે માપ લઈએ આટલું શું થશે આટલું માપ છે હું અહીંયા લઈ લઉં હવે હું શું કરીશ તો કે અહીંયાથી છે એવું કરીશ કે હવે લંબ છે મારે બે પાસે દોરવાનો થશે અને બે પાસે લંબ તો આપણે કેટલો દોરશું એક એકમનો જ લંબ છે એને ડ્રો કરશું 90 ડિગ્રી અહીંયા શું થશે આ 1 સેમી નો જ લંબ છે એને આપણે ડ્રો કરશું હવે 1 સેમી નો લંબ છે આપણે ડ્રો કરીએ
આ માપ કેટલું થશે 2 સેમી આને બંનેને જોડી આમ કરશું એટલે શું થશે આવું કંઈક આપણને મળશે હવે આપણે આ મેળવવાનું છે તો શું થશે 2 નો સ્ક્વેર કરશું એટલે શું થશે કોઈ પણ નામ આપી દઈએ ફોર એક્ઝામ્પલ આને x y z તો પાયથાગોરસના નિયમ પ્રમાણે સૂત્ર મૂકશું તો શું થશે xz નો સ્ક્વેર is equal to xy નો સ્ક્વેર પ્લસ yz નો સ્ક્વેર તો હવે આપણી પાસે xy શું છે તો કે 1 છે એટલે 1 નો સ્ક્વેર yz શું છે તો કે 2 છે એટલે 2 નો સ્ક્વેર તો 1 પ્લસ 2 નો સ્ક્વેર થશે 4 એટલે આન્સર આવશે 5 તો xy છે અથવા xz છે એના બરાબર શું થશે વર્ગમૂળમાં 5 તો જો કે સ્ક્વેર છે સ્ક્વેર નું કરશું એટલે શું થશે વર્ગમૂળમાં છે કિંમત મળી જશે તો આ આપણે ડાયરેક્ટલી કિંમત છે કેટલી મળી ગઈ વર્ગમૂળમાં 5 તો કે વર્ગમૂળમાં 5 મળી જાય છે તો સિમ્પલ છે હવે અહીંયાથી છે z થી x જેટલું કર્ણબિંદુ માપ લઈ અને શું કરશું આપણે તો કે આવી રીતે છે કે આટલું માપ લઈને આર્ક મારશું અને જ્યાં આપણી કિંમત આવે જ્યાં આપણી સંખ્યા રેખા છેદે એ આપણું શું થશે √5 બિંદુ છે √5 વર્ગમૂળમાં 5 એ આપણું શું થશે સંખ્યા રેખા પરનું બિંદુ થશે તો આવી રીતે જે આપણે સિમ્પલ છે દર્શાવી શકીએ હવે ત્યાર પછી છે ફોર એક્ઝામ્પલ છે મારે વર્ગમૂળમાં 10 ને દર્શાવવા છે શું કરવું છે વર્ગમૂળમાં 10 ને દર્શાવવા છે તો વર્ગમૂળમાં 10 ને દર્શાવતા પહેલા શું આવશે 9 9 માં શું થશે વર્ગમૂળ આપણે છે તો કે 9 નું વર્ગમૂળ કાઢશું એટલે શું થશે 3 થશે તો શું કરશું મારે જો વર્ગમૂળમાં 10 ને દર્શાવવા છે તો હું 3 એકમનો લંબાઈ લઈશ એટલે એ આપણે થોડું વિશે સમજવાનું છે શું થશે પ્રોસેસ છે એ નાની થઈ જશે તમારે પહેલામાં છે આખું ગુણતલ છે એ પૂરું કરવું પડશે જ્યારે અહીંયા શું થશે તો કે તમે જો થોડીક સમજણથી થઈ શું કરી શકશો આવે તે કરી શકશો ત્યાર પછી છે આપણે અલગ અલગ માટે છે થોડું જોશું કે ભાઈ વર્ગમૂળમાં 17 હોય તો એ મારે શું કરવું પડશે 4 થી ચાલુ કરવું પડશે 16 છે એ શું થશે 4 નું વર્ગમૂળ 16 નું વર્ગમૂળ 4 નીકળશે તો આવી રીતે છે આપણે ગુણતલ ઉપર દર્શાવવાનું છે હવે સ્વાધ્યાય 1.2 માં ચોથો ક્વેશ્ચન છે એ પ્રવૃત્તિ કરવા માટેનો છે સિમ્પલ આ જે વસ્તુ આપણે શીખીએ છીએ એના ઉપર જ આધારિત છે તો એ પ્રવૃત્તિ છે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે એમાંથી એક્ઝામ્પલ 4 ની પ્રવૃત્તિ છે આપણે પેપરમાં જ્યાં સુધી આપણે ઈચ્છા પડે જ્યાં સુધી આપણને સમજાય ત્યાં સુધી છે એ પ્રવૃત્તિ આપણે કરવાની છે તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 છે એ કમ્પ્લીટ થાય છે મળીએ નવા વિડિયો લેક્ચરમાં થેન્ક યુ